છું. આ જો લાડલીના પેશન મંચાવ સૂપ પણ હું આજે બનાવવાની છું. ચાઇનીઝ ભેળ, મસાલેદાર ચાઇનીઝ ભેળ બનાવવાની છું. ચલો આજે આપણે ચાઇનીઝ ભેળ બનાવીશું. આ મેં લઈ લીધી છે તપેલીમાં મેં આ લીધી છે કોબીને આપણે થોડીક નાખીએ. ચલો આપણે કોબીને થોડીક નાખી દીધી છે. તમારે જેટલી ખાવી હોય ને એટલી બનાવીએ કોબી. ચલો કોબીને આપણે નાખી દીધું. હવે હા પહેલાં આપણે આને લેવાની સેવને ડબ્બો ખોલવાનો અને થોડીક મુઠ્ઠો ભરીને આની અંદર નાખી, કેમ કે મેં નાખી દીધી છે. થોડીક હજી પણ નાખી દેવાની. જો મેં નાખી દીધી છે. ચલો હવે આપણે આને ખોલશું. આ જો અમારે સ્પેશિયલ બનાવેલું છે. ચલો આને આપણે થોડીક લઈએ. તમારે મીડિયમ કરવી હોય તો મીડિયમ નાખવાની, મારે મીડિયમ રાખવાની એટલે હું મીડિયમ રાખી અને થોડું હલાવવાનું. લાલ ન થાય હોય તો પાછી થોડીક નાખવાની આપણે. ચલો હું હલાવી નાખું છું. આપણે હલાવી નાખવાનું અને ડીશ નીચેથી હું કાઢી દઉં. આ જો મેં ડીશ કાઢી લીધી છે અને આપણે આને ઢાંકણ બંધ કરી દઈએ. જોવો જોવો કેવી મજેદાર મેં ચાઇનીઝ ભેળ બનાવેલી છે. આ થોડુંક લાગે છે. જો હું ખાઈ લઉં છું. હવે જો મેં મસ્ત બનાવી છે એટલે તાળી પણ પાડજો.